ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના અધ્યક્ષ સ્થાને ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી નામના એક વિશેષ લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ અને પ્રજા વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરી પરસ્પર સમજ અને સહયોગને પ્રોત્સાહન આપવાનો હતો। આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો, સ્થાનિક આગેવાનો અને યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। આ દરમિયાન લોકોએ સાયબર સુરક્ષા, ટ્રાફિક નિયમન અને સામાજિક સમસ્યાઓ જેવા વિવિધ મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરી હતી। જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવે લોકો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અને સૂચનોને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા અને તેના નિરાકરણ માટે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી। પૂજા યાદવે તેમના વક્તવ્યમાં જણાવ્યું કે પોલીસ અને જનતા વચ્ચેનો સેતુ મજબૂત બને તે માટે આવા કાર્યક્રમો અત્યંત જરૂરી છે। તેમણે લોકોને અફવાઓથી દૂર રહેવા, કાયદાનું પાલન કરવા અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે અપીલ કરી હતી। આ કાર્યક્રમને કારણે પોલીસ અને નાગરિકો વચ્ચેના સંબંધોમાં વધુ પારદર્શિતા અને વિશ્વાસ વધશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। ડાંગ પોલીસ દ્વારા વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ વાત અમારીનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। એમાં 112 વિશે માહિતી આપવામાં આવી અને સાયબર ફ્રોડ વિશે પણ આપવામાં આવી માહિતી, અને એવી રીતે જ વિલેજમાં જઈને આવા કાર્યક્રમ કરવામાં આવનાર છે। અને બધા સરપંચ અને લોકોના ઉત્સાહ જોઈને મને બહુ સારું અનુભવ થયું।